જમગઢ જામુએ વન નીલ અંગત સુગ્રીવ ન રહ્યા, પણ હજુ એ લગ હનુમાન એ તો કાયમ બેઠો કાગડા. તો અમે અત્યારે મિત્રો હાલ માણાવદર તાલુકાનું લીંબુડા ગામની સીમમાં જે બાલા હનુમાન કરીને એક મંદિર આવેલું છે. નાની એવી જગ્યા છે, પણ શિવરાત્રિગીરી માતાજીના પણ અહીંયા બેસણા છે અને આ માતાજીનો પણ ખૂબ પ્રેમાળ સ્વભાવ છે. અને આ જગ્યા ઉપર અમે જે આનંદ કરવાના છીએ તે પળના સાક્ષી અમે તમને પણ બનાવવા માગીએ છીએ. તો ચાલો સાથે મળીને આ જગ્યા ઉપર દાદાના ખોળે એક એવો નિજાનંદ કરવો છે અને દાદાને એવી પ્રાર્થના કરવી છે કે સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ થાય, સનાતન ધર્મનો વ્યાપ વધે અને ગાય માતાની રક્ષા થાય. જય સિયારામ, જય સનાતન ધર્મ. તો મિત્રો, આ જે મંદિર છે એમાં સ્વયંભૂ હનુમાનજી મહારાજની મૂર્તિ છે અને અહીંયા જેવા ભાવથી તમે આવો છો તેવો દાદા તમને દર્શન આપે છે. અને આ જગ્યા ઉપર અમે આવ્યા, ઘણો આનંદ કર્યો અને અહીંયા મહંત શ્રી શિવરાત્રિગીરી માતાજી પણ છે, તેમની સાથે પણ આપણે સનાતનનો સત્સંગ કરવો છે. બસ તો ચાલો, વિશેષ કાંઈ વધારે ફોર્મેલિટીઝ પૂરી ન કરતા સીધા જ આપણે મુદ્દા ઉપર આગળ આવીએ અને માતાજી સાથે આપણે સત્સંગનો લાભ લઈએ. જય સિયારામ. જય સિયારામ, જય સનાતન ધર્મ. મિત્રો, જૂનાગઢની પરિક્રમા કરતાં કરતાં અમારો જે પડાવ હતો, અમે જેમ આગળ વધતા ગયા તેમ અમને માતાજીના દર્શન થયા અને સાથે માતાજીની છત્રછાયામાં અમને થોડોક સત્સંગ કરવાનો લાવો મળ્યો અને એ લાવો મારે તમારી સાથે શેર કરવો છે. એનું કારણ છે કે માતાજીનું જે જીવન સંઘર્ષ છે નાનપણથી લઈને અત્યાર સુધીનો, અને અત્યારે જે એની ભક્તિની જે પરાકાષ્ઠા છે તે હકીકત એનો આપણે જો અનુભવ કરીએ તો મજા આવે એવી બાબત છે. તો ચાલો, બીજી કંઈ ફોર્મેલિટીઝ ના પૂરી કરતાં સીધા જ માતાજી સાથે આપણે સત્સંગમાં આવીએ. અને માતાજીનો જો હું પરિચય આપું તો માતાજીનું નામ છે શિવરાત્રિગીરીજી માતાજી અને તેમના ગુરુજી છે શ્રી ભૈરવગીરીજી મહારાજ, જેમના ગુરુસ્થાને બિરાજે છે. તો માતાજી, અમારી ચેનલમાં અમે મોસ્ટ ઓફલી જે આજની જે વર્તમાન પરિસ્થિતિ છે તેમને અનુલક્ષીને કોઈ પણ તમારી જેવા સંતો મહાત્મા જે અમને કંઈ મળતા હોય છે તો અમે અમારી તો માર્મિક વાતો હોય ઝીણી, બરાબર. અમારા જે મનની જે ઉત્કર્ષતા હોય એ અમે સવાલો પૂછતા હોય છે અને એનો સાત્વિક જવાબ અમારા દર્શક મિત્રો સુધી અમે પહોંચાડતા હોય. તો માતાજી, આપે સેશન ચાલુ થયું એ પહેલાં આપણે થોડીક વાત થઈ કે તમે સપ્તાહો પણ ઘણી વાંચી છે, બરાબર. પણ અત્યારનો ભણેલો ગણેલો વર્ગ ક્યાંક ને ક્યાંક આ બોધપાઠ ભૂલતો જાય છે અને લોકો એવું કહે છે કે ભાઈ 5000 વર્ષ પહેલાંની જે સપ્તાહો છે અત્યારે એ કથા કરીને શું મતલબ છે. લોકો આવું પણ કરવા વાળા, તર્ક બુદ્ધિ વાળા આવા પણ છે, બરોબર છે. તો એવા લોકોને તમે શું કહેશો? કથાનો ઊંધો મતલબ શું થાય? થાક. કથાનો મતલબ એ ઊંધો મતલબ થાક છે. આપણે કોઈના ઘરે બાળક જન્મે તો જબલું દેવા જતા હોય, બરાબર, વ્યવહાર રાખતા હોય ને, એને વ્યવહારમાં જબલું દેવા જવું પડે. તો આત્મા છે એ કેટલા જન્મથી આપણો એના સંબંધ છે, આત્માનો સંબંધ જન્મનો છે. આત્મા તો ખોડિયો બદલાવે ને ખાલી. તો આત્માને આપણે થાક ઉતારવો ને તો કથા સાંભળવી પડે. આત્માને શાંતિ મળવા માટે હોમ્યો નાસ્તિક માણસ હોય, જો કથામાં જાય તો શાંત થઈ જાય. શું કારણ છે? આ જ કારણ કે આત્માને શાંતિ મળી ગઈ. આત્માની શાંતિ માટે કથા સાંભળવી પડે. કથાનો ઊંધો મતલબ થાક, એટલે આત્માના થાક માટે કથા ગમે એ વાંચતો હોય, પછી એ વ્યક્તિ જેને અહીંયા બેસી જાય એટલે શાંત થઈ જાય. માતાજીનો કહેવાનો ભાવાર્થ ક્યાંક ને ક્યાંક એવો પણ થાય કે કથા ભલે પ્રાચીન છે પણ અર્વાચીન સમસ્યાની ઉકેલ પણ એની અંદર આપણને જોવા મળે કે સીતાજીનું માતાજી આપણે જીવન ચરિત્ર જોઈ લઈએ તો કોઈ સ્ત્રીને અત્યારે સાસરીમાં દુઃખ હોય તો એ સીતાજીનું જીવન ચરિત્ર સીતાજી છે ધરતીમાના પેટે જન્મ્યા, એને કોઈ દુનિયામાં સ્ત્રી કોઈ ના મળી. એનું શું કારણ હતું કે સીતાજીને એટલા બધા દુઃખ સહન કરવાના હતા કે એનાથી ડબલ જેને દુઃખ સહન કરે ને એ જ વ્યક્તિ એને જન્મ આપી શકે એમ હતું. એને દુઃખ જ એવડા સહન કરવાના હતા. તો એનાથી ડબલ દુઃખ કોને સહન કર્યા હોય?
તો સંસારમાં ધરતીમાં સિવાય બીજા કોઈ તેવા છે નહીં કે એના પણ માતાજી આ બધા પાત્રો ક્યાંક ને ક્યાંક માનવ જીવનને જીવવાની કેડી એક બતાડવા માટે જ નિર્મિત થયા હોય એવું ન લાગે તમને? એ તો હકીકત છે ને. એ તો આજે કોઈ બી વ્યક્તિ છે, તમને તમારે જ્ઞાન મેળવવું હોય ને તો નાનામાં નાની વસ્તુમાંથી આપણે જ્ઞાન મળે. લેવું હોય તો નથી લેવું હોય ને તો કાંઈ પ્રશ્ન જ નથી. બાકી તમારે જેને જ્ઞાન લેવું છે તો એ નાની બાબત છે. તમે ખાલી ભગવાનની પ્રક્રિયા જ કાંઈ બી તમે જોવો ને તો તમને ખરેખર એમાં તમે ફ્રી જ ન થાવ. મગજમાં વિચારા કરો ને તો ભગવાને દાડમ બનાવ્યા કેવા બનાવ્યા, ખોલી લઈએ તો ભેગા થાય આપણાથી? ન થાય. પછી ગોઠવાય આપણાથી? ના ગોઠવાય. તો ભગવાને મનુષ્યને ખાવાની કેટલી બધી એવી વસ્તુ છે કે એણે એટલી બધી એક અકબંધ પેક કરી છે કે એ મનુષ્ય સિવાય બીજું કોઈ ખાઈ ન શકે એમ. કેવી ભગવાનની રચનાઓ! 100%ની વાત છે માતાજી. કે જો બાજરો આવ્યો છે તો બાજરાના ડુંડા છે કેવા પેકિંગ વાળા કે એ મનુષ્ય એને ખોલાવી કરી કમ્પ્લીટ કરીને કરે તો જ ખાઈ શકે. મનુષ્ય જ ખાય. પાછો એનો બાજરો પાછો ઈ નાખે તો એમાંથી પાછા ડુંડા બને. મનુષ્યની સુવિધા કેવી બધી રાખી. મનુષ્ય ક્યારે એવો વ્યક્તિ મેં ક્યારે ન જોયો કે ભગવાનને આભાર માન્યો કે ભગવાન તે મારા માટે કેટલું કર્યું એમ. થોડીક મહેનત કરે એટલે દુઃખ થાય. આ એક બી છે આપણે વાવીએ એને બિચારાને કેટલું પરિશ્રમ થાય. મને ખાલી એનો વિચાર આવે ને તો આંખમાં અશ્રુ આવી જાય છે કે આપણે બી વાવ્યું હોય ગમે એ જમીનમાં તો એ બિચારો બહાર નીકળવા માટે કેટલી બધી મહેનત કરી છે. એને શું આવક? હાલો 100%ની વાત. એને કાંઈ છે પોતાને સુખ સુવિધા? નહીં. બી આપણે વાવ્યા ખેતરમાં વાવીએ, ખેડૂત વાવ્યા ગમે વ્યક્તિ વાવ્યા પછી અંદર જમીનમાં ગયા પછી એને કેટલી મહેનત કેટલી પરિશ્રમતા કરે કે એ બિચારો ધરતી ફાડીને બહાર નીકળે પછી આપણા માટે કહીને ઉગે, બહાર નીકળે, કપાય, દરાય, પછી આપણે પેટમાં ભરીએ છતાં આપણે એની કદર નથી કરતા. ને અત્યારની તો ખરેખર દીકરીઓને મારે એટલું જ કેવું છે કે આપણે જે લોટ બચાવીને ફ્રીજમાં નાખ્યા કરીએ પછી ભેગું થાય ફેંકી દઈએ. કાંઈ કિંમત છે આપણે ઘઉં બાજરાની? નહીં. ખરેખર તો ખેડૂત ભલે વાવે મહેનત કરે છે પણ એ જીવ પણ આપણા માટે કેટલી પરિશ્રમતા કરે છે. 100% એક જીવ જ છે ને. 100%ની વાત છે. તમે આ બાજરો વાવ્યો, ઘઉં વાવ્યા, વાવીને ઉગાડી નાખી દીધા. ઘણા એમ કે માતાજી પરમાટી ઘણા ખાય. હું કહું બધું આપણે જીવ મારીને જીવે. આ આપણે શાકભાજી છે જીવ જ છે. આપણે એને કાપીને આપણે નથી ખાતા? 100%ની વાત છે. તો અત્યારે ઘઉં છે, બાજરો છે, એ બધું આપણે ખાઈએ જ છીએ. 100%ની વાત. તો એ જીવ કેટલો દુઃખી થાય છે. આપણે કઈ મંથન કર્યું આપણે વિચારીએ ખરેખર મને તો ઘણું દુઃખ થાય અંદરથી કે કેટલો બધા જીવને આપણે જમીનમાં વાવી ગયા પછી બિચારા કેટલી મહેનત કરે છે. એ એવડી મહેનત કરી આપણું પેટ ભરે છતાં આપણે એનો કઈ કિંમત નથી કરતા. એટલે ખરેખર જીવનની અંદર મનુષ્ય અવતાર મળ્યો ને બીજા વિશે વિચારીને એ જ મહત્વ છે કે બીજાને આપણા થકી કેટલી તકલીફ પડી. માતાજીનો કહેવાનો ક્યાંક ને ક્યાંક તાત્પર્ય એવું થાય મિત્રો કે આપણે ઘરમાં જેટલી પણ રસોઈ કરીએ બરોબર, પણ બહેનોને ખબર હોય કે ભાઈ આ એટલું રોટલી વધી રહેશે તો પણ લોટ વધારે બાંધીને ફ્રીજમાં જે મૂકીને પછી જે એની સાથે દુર્વ્યવહાર થાય, બગાડ થાય અનાજનો બરોબર, તો એ અનાજ ઉત્પન્ન થવામાં, અનાજને ઉગવામાં પણ બહુ કષ્ટી લેવી પડે છે. માતાજી ન્યા સુધીનું વિચારે છે એટલે એ સંત હૃદય કહેવાય. કારણ કે સંતો છે ને પ્રકૃતિથી લઈને આ સૃષ્ટિના તમામ જીવ માત્રનું એ વિચારતા હોય, એના અંદર કરુણા હોય. કારણ કે આ વાત કરતાં કરતાં એની આંખમાં જે પાણી હતું ને મેં નિહાળ્યું છે. અને તમે કોઈ પણ વસ્તુ, આપણે કોઈ પણ આપણી ઘરે મહેમાન આવ્યા હોય કે ગમે તે વસ્તુ હોય તો આપણી એક વસ્તુ સમજી લો કે એ આપણી ઘરે આવીને ઉધમ કરે માતાજી અને તોડફોડ કરે તો આપણને કેવું લાગે? તો આપણે પ્રકૃતિના મહેમાન છીએ. આપણે થોડા જ દિવસ રોકાવાનું છે. આપણે કંઈ અમરપટોલે નથી આવ્યા. માતાજી બીજો પ્રશ્ન મારે એ પૂછવો છે. એ પ્રશ્ન મારે પૂછવા પાછળનું તાત્પર્ય એવું છે કે અત્યારના સાંપ્રત સમયને આ લાગુ પણ પડે અને ક્યાંક ને ક્યાંક લોકોને એવી માહિતી પણ મળે. ભગવાન રામચંદ્ર જ્યારે વનમાં વિચરણ કરતા હતા અને શબરી માતાજીની જ્યારે એને મુલાકાત થઈ, આપ રામચરિત્ર માનસના વક્તા છો એટલે એ પ્રશ્ન તમારી સુધી લાવું છું કે ભગવાન જ્યારે શબરી માતાને મળે છે અને ત્યારે જે નવધા ભક્તિની વાત થઈ છે, તે નવધા ભક્તિ મારા ખ્યાલથી સંન્યાસી કરતાં તો સંસારિકોને વધારે એના માટે ઉત્તમ છે. તો એની વિશે મને થોડુંક એક ફોડ પાડો ને આપની ભાષામાં. સંતન કર સંગા, દૂસરી ભક્તિ મમ કથા પ્રસંગ. પ્રથમ ભક્તિ છે સંતોનો સંગ. સંતોનો સંગ એટલે અમે ભેગ પહેર્યું એક જ અમે નથી. સંત અને સાધુમાં ફેર છે. શાંતિમાં માણે એને સંત કહેવાય. પછી એને વસ્ત્ર કયા પહેરાય નથી. સફેદ કપડામાં હોય તો એ સંત ના. એટલે ગમે તમે સંસારી વ્યક્તિ છો ને તમારી જોડે હું બેઠીને મારા મનને થોડીક શાંતિ મળી દાખલા તરીકે તો તમે સંત પ્રકૃતિના માણસ કહેવાય. પછી સાધુ હોય એને ગમે આ કલરના કપડા પહેરાવે એની જોડે આપણે બેસીને આપણે મનને શાંતિ મળે એ સંત કહેવાય. શાંતિ પ્રમાણે એને સંત કહેવાય. સાધુ એટલે બીજા વિશેનું સારું વિચારે, સાદી જિંદગી જીવે સાધુ કહેવાય.
સાધુ તો જે ભગવાને કીધું ને કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા, એટલે સંતની સાનિધ્યમાં કોઈ બી જીવ રહે એટલે પોતાનો જે આપણે છે ને આચરણ ક્યારે બગડે આપણે હા. સંગત ઉપરથી. હા. તો સંગત સારી રાખવી હોય તો આપણું આચરણ સારું બને. ત્રણ છે, વિકૃતિ, પ્રકૃતિ ને પ્રવૃત્તિ. તો આપણે કોઈ હારે સંગ કરવું હોય ને તો પહેલા એની પ્રવૃત્તિ જોવી જોઈએ કે આની પ્રવૃત્તિ કેવી છે. જો પ્રવૃત્તિ એની સારી હોય તો એની વૃત્તિ સારી હોય, ને વૃત્તિ સારી હોય તો જ એની પ્રકૃતિ સારી હોય. બાકી જે વ્યક્તિની પ્રવૃત્તિ સારી નથી તેની પ્રકૃતિ ભલે ને આપણી સામે આવીને ગમેલો સારો થઈને રહેતો હોય તો પ્રવૃત્તિમાં એના આચરણમાં કાંઈ નથી તો શું કામનું. એટલે સંત એને કહેવાય કે જેની આંખ વિકૃતિ, આપણે એમ કહીએ કે આ માણસ વિકૃત છે. ઘણી વખત મને દારૂ પીતો એ માણસમાં મને સંત પણ દેખાતું, એવું નથી કે દારૂ પીએ એટલે ખરાબ જ હોય. કારણ કે આપણે આપણી છે ને આદત બધેમાં સદગુણ જોવાની રખાય. કોઈ બી વ્યક્તિ છે પૂર્ણ કોઈ છે જ નહીં. જે ખરાબ છે એમાં કાંઈક સારો ગુણ નીકળે, જે સારામાં સારો માણસ છે એમાં કાંઈક અવગુણ નીકળે. તો દરેકમાં આપણે ગુણ જોવાની આદત પડે. પહેલી તો આપણે જીવનમાં સુધરવું ને સંત બનવું હોય ને, સંત બધા બની શકે, સાધુ ન બની શકે બધા. સંત બનવું સહેલું છે, તમે ઘરે રહીને સંત બની શકો. જે સબરીજીને ભગવાને જે નવધા ભક્તિની વાત કરી છે એના માટે જ કરી છે કે ભાઈ સંત તમે ઘરે આવી રીતે રહ્યો, એમ કે ઘરે રહીને પણ. કાલે જ એક બેન મારી આવ્યા હતા, મને કે માતાજી મારી દીકરીને લગ્ન થયા એટલે મારે તમે સાધુ થઈ જાવ. પછી મને જ્ઞાન આપ્યું, હું કહું ખાલી સાધુ થવા મજા નથી દીકરા કહું. તો પછી એને વાત કરી કે હું ઘરે પક્ષીને નાખું, મેં કુંડા રાખ્યા છે, સવારે કાંઈ મંદિરે જાઉં, બસ તું સંત જ કેવા. હું કહું તેના માટે કઈ સંસાર છોડવાની જરૂર નથી. ઘરે એ કે હું રોજ મારે ઘરે જમાડીને જમવાની ટેવ કાંઈ હું એટલે 1 કલાક ભગવાનને સમય આપું જ કે હું આખા દિવસમાં. તમે તારી દીકરા સંત પણ તારા જીવન છે, એના માટે ભેગ પહેરવું જરૂર નથી. હા, તો અમે તો આ સમય અમને ભેગ પહેરી દીધા, હવે અમને પોતાને એમ થાય છે કે આ ખોટું અમે કર્યું. સંસારમાં રહી નહીં થતા, સંસારની વાત નથી અત્યારે. સંસારમાં તો અમે છીએ જ. જો અમે સંસારમાં ન હોય તો અમને આમાં સંચાલન કેમ ચાલે? એક તો આ જ પદ્ધતિ ખોટી છે બધાની કે સાધુ સંસારમાં નથી. સંસાર આખો સાધુ સાથે છે ને, સાધુ રિયારે સંસાર છે. એમ તો એકબીજાના પૂરક છે, પૂરક જ છે. જો સાધુ એકલો ગમે રહે તો ખાય હું. 100%ની વાત છે. તો સંસાર યારે વ્યવહાર ના રાખે તો 100%ની વાત. એટલે સાધુ ને સંસારીનો જોર ભેગો છે જ. પણ સાધુ ન બનવાનું કારણ શું કે તમે ઘરે હો ને ગ્રહસ્થી જીવન, તો તમારા ગ્રસ્થ આશ્રમ છે ને મોટા મોટા આશ્રમ છે, અને ગ્રસ્થ આશ્રમ ઉપર બધી રચનાઓ ગ્રસ્થ આશ્રમ પર આધારિત છે. આજે અમે અહીંયા જે કાંઈ કરીએ ને કર્મ, બધાને ઘણાને એમ થાય કે સાધુ બને મજા, પણ જ્યાં સુધી આપણે છે ને આપણે જેનું ખાધું હોય એનું સારું ન કહીએ ત્યાં સુધી આપણે પચે નહીં. હા, બહુ મોટી વાત. અમે સાધુ બનીએ એટલે આમાં 4 ભાગ પડે. કેટલા? 1 ભાગ ગુરુજીને જાય, કોઈ બી પુણ્ય કરીને એમાં. 1 ભાગ અમારે છે ને તમને દાન પુણ્ય કરતા એને અમારો ભાગ ગયો, અમે સત્કર્મ કરતા. એ 3જો ભાગ અમારી પેઢીને ગયો કે અમારી 7 પેઢીમાં અમારે લોહીના સંબંધ જેને જેને અડતા હોય, મોસાળ હોય, સાસરા પરિવાર હોય કે માવતર પરિવાર હોય, ગમે એને જાય. 1 ભાગ અમારી પાસે રહ્યો તો અમે બધાને આમ કરીને દઈ દઈએ, તો અમારી પાસે રહ્યું શું? હાલો. અને તમે બધા તો સંસારમાં તમે 1 માળા કરો, અમે 11 માળા કરી, તઈ સમતોલન થાય. તો 1 માળા કરીને મજા કરવી કે 11 માળા કરીને મજા કરવી? 1 માળા કરીને જ કરાય. તો તમે 1 માળા કરીને કેટલો બધો લાભ લઈ લો ને. એટલે માતાજીનું કહેવાનું એમ છે કે સંન્યાસી કરતા સંસારીનું જીવન ઉત્તમ છે. એને ભક્તિ કરવા માટે સાધુ થવું જ પડે એવું જરૂરી નથી. ભક્તિ કરવી છે એને સાધુ થવાનું ફરજિયાત નથી. હા, બાકી સાધુ તો આપણે બનાતું નથી, જેને બનવું હોય બની શકતું નથી. આ તો જન્મો જન્મની જે અપેક્ષા હોય ને, ત્યાં ભેખ છે ને ભગવાનનું રૂપ છે. આ ભેખ શું છે ક્યાં કોને ખબર જ છે. આ ભેખ છે એ જ ભગવાન છે. અને મને જાતિ અનુભવ છે આ વસ્તુનો, એટલે મને અનુભવ થયો ને એટલે હું કહું છું કે અમે ભેગ પહેરી લીધો, પણ અમને પોતાને અમને ખબર નથી કે આમાં કેવડી તાકાત છે. અમને ખબર નથી ખરેખર બાપુ, કારણ કે અમને દમ જ છે, અમે રહીએ ને અમને બધા દે છે. હકીકત એટલે નથી દેતા. નથી. હા, ભેખમાં જ તાકાત છે. એક દિવસ હકીકત એવો બનાવ બન્યો તો, મારે સવારે આરતી કરીને બહાર નીકળવું. એક બેન આવ્યા એના છોકરાને લઈને. હવે ક્યાંય છોકરી જોવા જતા હશે તો ક્યાંય એ લોકોને ચોખ્ખું ગોઠવાતું નહોતું, તો એને બાએ ઘરેથી નક્કી કર્યું આજકાલે માતાજીને પગે લાગીને જાવું, એવું નક્કી કર્યું. મારે આમ આરતી કરીને બહાર નીકળવું ને એ બેન ને છોકરાને અંદર આવવું. એટલે એ કે માતાજી આશીર્વાદ દો ને, એ કે મારા છોકરાને અમે છોકરી જોવા જાય તો નક્કી થઈ જાય. એટલે મેં શું એ છોકરાને જોયો ને, એટલે મને મનમાં વિચાર આવ્યો, હું કે આ છોકરો મને જોવો નથી ગમતો, મને નથી ગમતો એનો સ્વરૂપ. કારણ કે કુદરતી ભગવાન એને બેડોળ બનાવેલો છોકરો હતો.
એટલે આપણે તો આશીર્વાદ દેવા છે તો વિચારવું જોઈએ ને. વિચારવું જોઈએ ને. એટલે ખોટું મેં વિચાર તો છોકરા ન સામે દેવાય. જોયું તો મેં કીધું આ મને જોવો નથી ગમતો, તો હવે આ છોકરી જોવા જાય છે તેને કેમ ગમશે, મારે કેમ એને એમ કેવું કે તારું થઈ જ જશે, થઈ એમ કેમ જશે. કેવું. હા. એટલે એમ જાઓ ને તમારે ભગવાન ઈચ્છા છે એમ થશે, મેં એમ કીધું એને. તો ઓલી બેનની એવડી ભેગ પ્રત્યે શ્રદ્ધા, તો અહીંયાથી ગયા નક્કી કરી, હવે પાછા પગે લાગીને મને ગયા કે માતાજી તમે આશીર્વાદ દીધા ને નક્કી થઈ ગયું. મનમાં મેં કીધું ભાઈ મેં તો કાંઈ કીધું જ નથી, કીધું જ નતું. પણ તારી શ્રદ્ધા અને આ ભેખને ઉપર તે માન્યું ને હતી. એટલે બહુ તારું કામ મોટી વાત થયું. છે માતાજી, બહુ મોટી વાત. આ અનુભવ મને એમ. વાહ. તેદીનો મને જ્ઞાન થયું કે આપણે આ ભેખ, તેદીનો હું શાંતિ જાળવી ગઈ છું. હા. ને કે અમે હનુમાન જયંતિ ઉજવતા, મામા સાહેબનું મંદિર છે એ અમે ઉજવતા, બધું કરતા અમે. પણ બધું બંધ કરવાનું કારણ શું કે જ્ઞાન થઈ ગયું કે આ જ્ઞાન થઈ ભેખમાં આવી તાકાત છે તો આપણે બીજું કંઈ કરવાની જરૂર 100% નથી, ભજન વાત. કર્યા કરીએ. 100% ભજન એટલે શું? ભજન એટલે ભ નીકળી જાય એટલે શું રહે? જન. જન રહીએ ને. એટલે આપણે ભજન જન માટે કરવાનું છે. હા. આપણે ઈ કર્યા કરીએ એટલે ઈ વચમાંથી જન ભજન, બરાબર. હા. પછી વચમાંથી જ નીકળે તું રે, ના. ભાન ભૂલીને કર. હા. શું એનો ભાવ શું છે? ભાન ભૂલીને ભજન કર. ન કાર્ય એટલે ભજ રે. હા, ભજ રે. ભાન ભૂલીને ભજ એમ. ભજ. આજે ઋષિમુનિઓ જે શબ્દો કરી ગયા છે ને, કંઈક વિચારીને કરી ગયા છે ને, વિચારીને કરી ગયા છે ને. કે ભજન ભાન ભૂલીને તું ભજન કર એટલે હું તને કાંઈ નહીં ઘટવા દઉં એમ. હા. હા. ને આપણે ઓલા આયોજન ગોઠવીએ કે આ આજકાલ પ્રોગ્રામ કરીએ થોડાક પૈસા બચે ને, હા. વરસ આખું નીકળી જાય. અમે વિચારતા, ખોટું બોલું, કારણ કે હનુમાન જયંતિ ઉજવીએ એટલે એમ થાય 2-4 તેલના ડબ્બા આવી જશે, હા. ખાંડ ભેગી થઈ જાય, આખો વર્ષનું રાશન થઈ જાય, હા, રાશન આખો થઈ વર્ષ કાંઈ આપણે ચિંતા નહીં, એવું વિચારતા અમે જે પ્રોગ્રામ કરતા ત્યારે. પણ જ્યારથી જ્ઞાનને ખબર પડવા માંડી કે આ તો બધું કુદરતને દેવું જ છે ગમે એમ, આપણે એના નામું પહેરી લીધું, સાક્ષાત ભગવાન જ આપણે ધારણ કર્યા છે તો ક્યાં બીક રહી? ક્યાં બીક રહી? 100% વાત. હવે આપણે એ ખબર આપણો જ પુરવાર નથી. કરશે. હા. અજ્ઞાનતા હોય ને ત્યાં સુધી જ આપણે આ બધું કરતા હોય. જ્ઞાન થયા પછી ઓટોમેટિક શાંત થઈ જાય માણસ. શાંત થઈ જાય. પછી માતાજી જે આપણે તમે વાત કરી ભજનની, ખૂબ સરસ મજાની આપણે વ્યાખ્યા કરી, બરોબર. પણ અત્યારે જે સાંપ્રત સમયની જે ઘટનાઓની હું વાત કરું ને, તો જે નવદા ભક્તિથી લઈને અત્યાર સુધીની આપણે જે કંઈ વાત થઈ તે પહેલી જે પ્રણાલિકા હતી કે ભાઈ 51 વર્ષે વનપ્રસ્થ થતું, તો હવે તો એ સુવિધા નથી. હવે સિટીમાં રહેતા હોય કે નાના ગામડામાં રહેતા હોય તો નાના એવા મકાનો હોય, 3 છોકરા હોય, તો 3 છોકરાઓમાં અત્યારે માવતરના જે વિભાજન થાય છે માતાજી, એમાં સાધુમત શું કહેવા માંગે છે કે ભાઈ ઈ કેટલી મારા હદે માતા યોગ્ય એમ છે? કહેવા માંગે છે કે હા. ઈ માતા પિતાની જ મોટી ભૂલ છે. એમને. એનું હું તમને કહું, હા. જો નાનું બાળક જન્મે હા. પછી હાલતા શીખે, હા. એટલે છોકરું કબાટ પાસે લઈ જાય, હાલતા શીખ્યું ને ત્યાં બબુડું મારું હું આમાંથી પહેરશે, હા. મારું દીકરું હું પહેરશે, એટલે એમાંથી છોકરું અડે ને એ કપડાં કાઢી દે. પહેરાવે, બરાબર. પછી એને છે ને તે બબુડાને ખાવા પીવાનું એ કે બનાવી દે. તો એને બાળકને નાનપણથી ગ્રંથિ થઈ ગઈ કે હું કહું એમ બનવું જોઈએ, એમ થવું જોઈએ, એમ થવું જોઈએ. બહુ નાનપણથી મોટી એના વાત. મગજમાં ગ્રંથિ આવી ગઈ. એ આવી ગઈ ગ્રંથિ, પછી મોટો થાય ને પછી એને એ નથી ખબર કે હું મોટો થયો મારા મા બાપ કેમ કરવાનું, કારણ કે એને નાનપણથી એ ગ્રંથિ નાખી દીધી છે. પછી જઈ યુવાન થાય ત્યાં મા બાપ એમ કે અમે કઈ તમે કરો, ક્યાં થવાનું? ક્યાંથી થવાનું? વિચારો ભળવાના જ નથી ભળવાના. અને જે તમે વાનપ્રસ્થાનું કહો છો ને એ તો આદિ અનાદિકાળથી છે નિયમો. પહેલા જમાનામાં માતા પિતા એની મેળે મૂકીને, હું તો સપ્તાહ વાંચતી ત્યારે કહેતી કે પહેલા સમયમાં માતા પિતા એની મેળે સમય થાય એટલે મૂકીને વાનપ્રસ્થામાં વયા જતા અને વનમાં રહેતા. અને પહેલા એવા નિયમ હતા કે પુત્રો જેનું બધું સુવિધાઓ પૂરી પાડતા વનમાં જતા. એટલે હવે આ વૃદ્ધાશ્રમ બને તો ફી લે છે, ફેર એટલું જ છે. બાકી આ વાનપ્રસ્થામાં દીકરા શું મૂકવા જાય, આપણે મનથી વયું જવું જોઈએ, મૂકી દેવું જોઈએ ટાઈમ થાય. આ સમય જતા એને વ્યવહાર આપી દેવા બધા 100%. એટલે શીખાડવું જોઈએ કે આ વ્યવહારમાં જા તે તો મૂકે જ દે તો શું કરે? દીકરા બહુ શું કરે? જ્યાં સુધી માયા નથી મુકાતી ત્યાં સુધી ઘર્ષણ તો થવાનું. એટલે ઘર્ષણ થવાનું ને. પહેલા જમાનામાં શું કામ એમ કરતા કે ઉંમરથી છે ને એ જ કામ થાય. તમે આપણે સવડે ઉંમર બેન લગ્ન શું કામ કરીએ કે બેન એક સરખી ઉંમર હોય એટલે વિચારો ધારા ભળે બેન, પતિ પત્ની હોય તો. પણ દીકરો 40 વર્ષનો થઈ ગયો હોય ને આ 60 વર્ષનો થઈ ગયા, 20 વર્ષનો ગેપ આવી ગયો, એટલે વિચારધારા ભરવાની જ નથી કોઈ સાથે. એટલે ઘર્ષણ રહેવાનું જ છે, એકને નમતું મૂકવાનું જ છે. અને સમય કામ કરતો હોય. પેલા સમયની અંદર વહુને સાસુ એટલો ત્રાસ આપતા હતા, છોકરાઓ છે એ ઘરવાળીને એટલો ત્રાસ આપતા હતા. તો અત્યારે સમય આવી ગયો, અત્યારે જદીના ઇન્દિરા ગાંધી બેન બન્યા આપણા શું પ્રધાનમંત્રી, તો સ્ત્રી પ્રધાન યુગ આવી ગયો છે અત્યારે.
તો સ્ત્રી પ્રધાન યુગ છે તો સ્ત્રી કેમ જીવવું જ પડે ફરજિયાત. તો ખરેખર તો માતા પિતાને શાંતિથી એની વહુને ચાવી દઈ દેવી જોઈએ અને ઘર સંભાળવાનું દઈ દેવું જોઈએ. એટલે ઘર્ષણ પછી ઘર્ષણ ઊભું ન થાય પહેલે આવે ત્યારથી પછી ઈ કેમ એની પ્રકૃતિમાં ભળવાની કોશિશ કરવી જોઈએ. એટલે ઘણા બધા જે ગ્રસ્થ આશ્રમની અંદર જે આવું બનવા માંડશે ને તો એની મેળે મેળે બધું સારું થઈ જશે. અને થોડીક છોકરીના માતા પિતાની ટેવ એવી પડી ગઈ છે કે સાસરાનું સહન ન કરવું. એમાં થોડોક ફેરફાર થવો જોઈએ કે દીકરીને કેવું ભાઈ તું લગ્ન કરી જાય તારે ત્યાં જ રહેવાનું છે, અમે કઈ તન નથી રાખવાના. તડકો છાયો તો જિંદગીમાં આવે બધા અમારે આવ્યું એમ કેવું જોઈએ તો એના મગજમાં ઉતરે. બાકી એમ કે તારે સાસુ કોઈનું સહન જ ન કરવું એટલે એ ઘર્ષણ રહેવાનું જ છે. માતાજી ખાસ કરીને મારી ચેનલમાં યુવા વર્ગ વધારે જોવે છે કે જે લોકોને ભક્તિમાં રસ છે, જેને તમારી જેવા સાધુ સંતોમાં રસ છે, બરોબર, તો એ વર્ગ વધારે પડતો બાપુ આપણી ચેનલ જોતો હોય છે, બરોબર. તો એ લોકોને ભક્તિ પ્રત્યે આકર્ષણ પૂરેપૂરું છે, પણ ક્યાંક ને ક્યાંક જ્ઞાન અધૂરું છે. અને જો સંપ્રદાયોના વાડાની અંદર જાય તો એ સીમિત થઈ જાય છે. તો ઇન શોર્ટમાં સનાતનને ફોલો કરવા માટે એક સાચા સનાતન ભક્તને તમે શું કહેવા માંગો કે ભાઈ કઈ રીતનું એ આલમ પાલન કરે, પોતાનું જીવન કેવી રીતનું જીવે, પેલો તો છે ને તો એ ભગવાનને ધર્મ શું છે એ જાણવું જોઈએ દરેકે. ધર્મ શું એ ખબર તમને? ધર્મ એટલે વાળા છે એ ધર્મ નથી. સ્વધર્મ જ છે. પેલા સ્વધર્મ, સ્વ એટલે હું પોતે. મેં અત્યારે નિયમ લીધું કે હું બહાર નથી જતી કે તો એ મારો ધર્મ થઈ ગયો. તો એમાં મને ઘણા બધા તકલીફ પડી છે. હાલો કે ક્યારેક બનાવો બનતા હોય કે મારે બહાર નીકળવું પડે એવું બનતું હોય તો એ સ્વધર્મ મારું નાશ ન થાય નક્કી કરવાનું. સ્વધર્મ એટલે જો અત્યારે મારો ધર્મ હું માનવ છું. કોણ છું? માનવ છું. તો માનવ ધર્મ એ સૌથી મોટો ધર્મ છે. પછી એમાં કોઈ વાડામાં નથી જવાનું. તમારો આત્મા એમ કહે કે આ માતાજી બરાબર તો તમારે મને પ્રણામ નમસ્કાર કરવાના. તમારા આત્મા એમ કહે કે માતાજીમાં મજા ના આવી તો છઠ્ઠી સીતારામ. પણ એના વિશે કાંઈ બારે બોલાય નહીં. એ મહાપાપ છે. કોઈની નિંદા કરવાનો આપણને કોઈ પણ સાધુ હોય કે સંસારી હોય નિંદા કરવાનું પાપ છે. અને સ્વધર્મ જે માણસ અપનાવી લે ને, સ્વધર્મ એટલે જો આ ભાઈ છે તો એની પત્ની વિશે એનો શું ધર્મ છે? એનું ભરણ પોષણ કરવું, એનું પાલન કરવું. પતિ છે, પત્ની વિશે શું ધર્મ છે? બાળકો વિશે આનું શું ધર્મ છે? તો એ સ્વધર્મ એ નિભાવે ધર્મ જ છે. ધર્મ જ સાચું ધર્મ જ છે. અને ખરેખર આ શાસ્ત્રમાં આપણે લખેલું જ છે કે સંસારી કોઈને જો 4 વાળા શું કામ પડ્યા કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર ચાર જ્ઞાતિ શું કામ બનાવી હતી? વ્યવસ્થા જાળવવા. કે બ્રાહ્મણ છે એને યજ્ઞ યાગ કરાવવાનું, કોઈને જ્ઞાન આપવાનું, પૂજા પાઠ કરવી બ્રાહ્મણનું કર્મ હતું. તો એ સ્વધર્મ કહેવાય. આજે કળયુગના કોરોના અને ભયંકર રોગાઈનું મેન કારણ બધું આ જ છે કે જેને સ્વધર્મ કરવાનું છે એ નથી કરતા. ક્ષત્રિય અત્યારે ગમે એ જ્ઞાતિનો છે એ મિલિટરીમાં જાય અને ગમે એ જ્ઞાતિનો છે પોલીસવાળો બને. જેટલા પોલીસવાળાને મિલિટરીમાં છે ને એ ખરેખર ક્ષત્રિય ગણાય. પછી એની જાત ગમી હોય તો એને એ ન ગણે જાત. એ ક્ષત્રિય કોઈ નથી કહેતો ને આપણો માણસ અહીંયા છે ઉપાધિમાં કરો ને આપણો માણસ છે. જ્ઞાતિવાળો વહી ગયું ને કે હાલો કોઈ આયનો દીકરો હોય કે ગમે જ્ઞાતિનો બીજો દીકરો હોય તો એને એના વિશેનો એ કાંઈ બી હોય તો એમ કહી દે આપણો માણસ ઉપાધિ નથી, એ સાહેબ આપણા જ છે એમ કહી દે ને. પણ ખરેખર એ બધા ક્ષત્રિય ગણાય. પછી વેશ્યા, વેપારી એટલે વેશ્યાના સ્વરૂપમાં પછી ઢોર ચારતા હોય, ખેતી કરતા હોય કે વેચાણનું કામ કરતા હોય વેપારી ગણાય, વેશ્ય ગણાય. તો એ વેશ્યા તો અત્યારે કાંઈ રહ્યું છે? ગમે જ્ઞાતિનું ગમે વ્યક્તિ વેપાર કરી લે, વેપારે કરી લે, બીજા કામે કરી લે, બધું કરી લે. પૂજા કરવાનું તો ખાલી અમને સાધુ બ્રાહ્મણને જ અધિકાર હતો. આ ઘરે ઘરે જે ઠાકોરજી બેસાડ્યા છે ને એ ખરેખર ખોટું છે. ઠાકોરજી ઘરે બેહાડી દીધા પછી જે પૂજા કરી કરે કે ગોખલામાં પડે જાત્રા વયા જાય. ઘરે 4 દિવસ બાઈ ધર્મમાં બને તો પૂજા ના કરે એ કેટલો પાપ લાગે. ભગવાન ભૂખા ન રહી 4 દી. 100%. તમારું શું કેવું છે? 100%ની વાત છે. 4 દિવસ ઘરમાં ચોખાઈ ન હોય તો એવો નિયમ હોવો જોઈએ. ઘરમાં એક વ્યક્તિ વહેલા ઉઠીને આવી તો ઠાકોરજીની સેવા કરી લેવી જોઈએ. ઠાકોરજીને 4 દી મંદિર બંધ હોય તો ઘરમાં 4-5 બાઈ હોય તો 20 દી તો મંદિર બંધ રહે ને. તો ઠાકોરજી દુઃખી ન થાય? દુઃખી થાય. તો એને એ દુઃખી થાય તો એનામાંથી ખરાબ ઉર્જા નીકળવા માંડે. મૂર્તિ એ નહીં હોય. ઘણાના ઘરમાં ભગવાન ગણાય પણ એના ઘરમાં સુખ શાંતિ જેવું ના દેખાય આપણે. દેખાય તો એ ઓટોમેટિક છે ને ઉર્જા ખરાબ નીકળે એટલે એ પ્રમાણે થાય. 100%ની વાત છે. એટલે બધાએ ધર્મ અને ભક્તિ કરવી છે પણ જાળા વગરની કરવી. ભલે ભક્તિ કરવી મહત્વની છે, એને તો સંસારી ચાલતા ચાલતા ભગવાનનું નામ લેવું. તો હવે માતાજી બીજું તો કે ભાઈ ગીતાજી અને રામાયણ આજે આપણા પવિત્ર ગ્રંથો છે, બરાબર. તો કર્મનો સિદ્ધાંત તમારી દ્રષ્ટિએ શું કહેવા માગે છે?
કારણ કે આ સવાલ મેં ઘણા સાધુ સંતોને પૂછ્યો છે કર્મ અને સિદ્ધાંત છે. આ વાવ સવાલમાંથી એવો મને લણો. ઘણી જગ્યાએ ઘણું જાણવા પણ મળ્યું છે. વાવ એવો લણો કર્મ સિદ્ધાંત જે બહુ તો સરસ. વાવશો જ ઇન નીકળશે. શોર્ટ, વાહ. કર્મનો સિદ્ધાંત છે, તમે ગમે એ વાવો સારું In વાવો short, સારું ઉગશે. તમે સારા વિચાર રાખશો તો આપણા વિશે બધા સારા વિચાર સારા રાખશે. વિચાર રાખશો. તમે ખરાબ વિચાર રાખશો તો સામેવાળો માણસ આપણું ખરાબ જ વિચારવાનું છે. તમે જેવું વિચારશો એવું થશે. હા. હમણાં જ 2 દી પહેલા મને એક ભાઈનો ફોન આવ્યો હતો કે માતાજી તમને માણસો નથી ગમતા એટલે તમારે નથી આવતા. એ વાત કરે જ કરી, મને માણસો ઓછા જ ગમે. મને ભક્તિ કરવી છે, ભગવાન નામ લેવું છે. માણસને પ્રેમ દઈ આવવાના છે, પ્રેમમાં એવી તાકાત જ છે. હા. પણ આપણે જે કરવા માટે ભેગ પહેર્યો છે એ થાય નહીં. એ થાય નહીં. આપણે ભગવાનનો આપણે ભેગ શું કામ પહેર્યો? અમે જેટલા જપ કરશું ને એ પબ્લિકને જ મળવાના છે. Public એ ને જ અમારું ધન જ છે. હા. અત્યારે ઘણા ધ્યાન કરાવે છે. મને એક જણા આવ્યા હતા કે માતા ધ્યાન કરો. ધ્યાન શું એ ખબર તમને? હું કહું કે શું? હું કહું ધ્યાન ડગલો ડગલો હાલો નહીં, ધ્યાન જ છે. હા. કે આખું બંધ કરીને આમ તમે બેવું ધ્યાન નથી. એ તો આપણે ચીજ ક્યાં ને ક્યાં ફાટકતો હોય. ફાટકતું હોય. પણ તમે રોટલી બનાવતા હો, રોટલી એક શેકાતી હોય ને એક વણાતી હોય અને એમાં તમારું ધ્યાન ભટકે તો કેમ રોટલી બળી જાય છે? હા. અથવા તમે રોટલી વણતા હોય તો ધીક વાર લાગે તો કેમ ગેસ બળે થોડી વાર? 100% ધ્યાન ભટકે તો થયું ને. ધ્યાન ભટકે. તો ધ્યાન કઈ રીતે? ધ્યાન કેને કહેવાય કે પરિવારમાં દરેકે દરેક વ્યક્તિ વિશે ધ્યાન રાખવાનું. કે ઘરમાં 10 જણા છો, 10 જણા વ્યક્તિ છે તો એ ભલે નાનો હોય કે મોટો હોય, પણ મારા પપ્પા શું કરે, ક્યાં જાય, કેમ છે એ વિચારે, એ ધ્યાન કહેવાય. પછી મારી બેન ક્યાં જાય, શું કરે, એ વિચારે, એ ધ્યાન કહેવાય. તો ધ્યાનનો ભાવાર્થ તો આખો ફેરવી નાખ્યો બધાએ. આંખો બંધ કરીને બેહે ને ધ્યાન શિવજી કરવું. મહાદેવ શિવજી કીધું જે ધ્યાન કરે ને એના ઉપર શિવજી બહુ પ્રસન્ન રહે. તો બધા આ ધ્યાનને પકડીને બેસી ગયા છે. આંખો બંધ બે કરીને બે એને ધ્યાન કહેવાય. તમારે ઘરમાં હાંડલા કુસ્તી કરતા હોય, તમારે કેરોસીનની લાઈનમાં જઈને ઊભું હોય તો તમને ધ્યાન લાગે? અહીંયા તમે ના ચાલો લાગે, કોઈ સંજોગે ના લાગે. તમે ભલે ને 8 કલાક આંખ બંધ કરીને બેસો, હાલો. સાચી વાત છે કે નહીં મારી? 100%ની વાત છે માતાજી. પણ અત્યારે 80% માણસો અત્યારે એવી પરિસ્થિતિમાં જીવે છે. ભલે લાખોપતિ હોય પણ એનો મેનેજમેન્ટ સવારમાં ગોઠવેલો છે કે મારે અહીંયાથી આટલા વાગે આમ જાઉં ને આમ જાઉં ને આમ જાઉં. એમાં એ 4 વાગે આંખ બંધ કરી બેસે તો ધ્યાન લાગવાનું જ નથી. નથી લાગવાનું. કારણ કે 100%. એને તો પ્લેનમાં જવાનું છે. ભલે ને VIP માણસ હોય, હા હા એને તો એની તૈયારીમાં જ ચિંતા ન ને એને. હા હા. ભગવાન થોડી દેખાવાના છે. દેખાવાનો છે. આ તો પબ્લિકને એક જાતનું સામે એક છે ને અંધારો કર્યું હોય, સામે એક પ્રકાશવાળો કાંઈ મૂક્યું હોય. તો તમારે ઘરે માર્ક કરો કે તમે અંધારો કરીને દીવાને 2 મિનિટ જોઈએ તો આંખ બંધ કરો, સામે દીવો દેખાવાનો જ છે. એ તો આંખની અંદર આપણે એવું મૂકેલું છે ભગવાને જ ના કે તમે જે હું તમને ખાલી અંધારામાં જળવા જાઉં ને તમે મને દેખાવ આખા આંખમાં. ના દેખાય. હા. કારણ કે એ ભગવાને જ આંખની અંદર એવી ઉર્જા મૂકેલી છે કે એ કેચઅપ કરી લે સીધો. એ આખો વિડીયો ઉતાર લે આંખનો. હા હા. આપણે આટલી વાત તો કરી, આ વિડીયો તો આ બધું હોય બન્યું. ના પેલા તો બધા જાતા જ ને જાતા જ. ઓરા ધ્યાનમાં. હા હા. એ 100%ની ધ્યાન વાત. સાચા હતા. હવે અત્યારે ધ્યાન છે 100%ની વાત છે માતાજી. તો બધા કે ધ્યાન માતાજી તમારે ધ્યાન કરવું જોઈએ ને યોગ કરવું જોઈએ. યોગ એટલે શું? આ યોગ આ ઊભો થયો યોગ. તમે મને ઓળખતા હતા, હું તમને ઓળખું નહીં. આ ભાઈ મને ઓળખ્યા, બાપુ નતા જોયા. આ ભાઈ મારે કુદરતી આ બધું યોગ બનવાનું. એટલે ભાઈ બે હમણાં 1.5 મહિનાથી જ અહીંયા આવે છે. ઈ ભાઈ જ યોગ આ મોટો. આ યોગ કે યોગ સંજોગ થાય તો અહીં જ આપણે ભોગ પ્રાપ્ત થાય, ત્યાં સુધી ન થાય. ના થાય. તમે સખત 24 કલાક વિચારા કરો કે મને આ મળે ને ઓલું મળે ને તે મળે ને એવું ચિંતન કરો ને કે રામના નામ લો ને તો ભગવાન ઓટોમેટિક એમાં તાકાત છે કે એ ઓટોમેટિક તમારા જપ અમુક પૂરા થાય એટલે અહીંયા બેઠા પ્રાપ્ત થાય. પછી માતાજી એ વસ્તુના સવાલ ઉપર પણ મારે જવું છે, પણ હવે વાત નીકળી છે એટલે હું એ સવાલ ઉપર આવી જ જાઉં છું કે જપની શું તાકાત છે. ભલે ઈષ્ટદેવ ગમે તે હોય, કે હું સપોઝ મારે હનુમાનજી ઉપર વધારે ભાવ છે, ભલે ને તમે જપ હા કહો છો ને હા, પણ જપની તમે શું વાહ, તાકાત છે, વાહ, નામમાં ઊભા શું તાકાત છે? તમે વાં ઊભા છો, હા દૂર ઊભા છો, હા. હું અહીંયા ઊભી, હા. તમારું સખત નામ બોલા કરું તો તમને એમ તો થાય કે માતાજી મને બોલાવે છે, થાય કે નહીં? હા 100%. એમ ગમે એને આપણે દેવી દેવતાના એક સરખા એક જાપ કરીને હા એટલે એનો આપણે શરીરમાં આભા મંડળ બંધાય. તમે મહાભારત રામાયણ જોયા છે ને? હા તો રામાયણમાં લવકુશ યુદ્ધ કરતો હતો ત્યારે સાક્ષાત રામ ભગવાનનો તીર એને સ્પર્શ નહોતો કરી શકે. એની શું તાકાત હતી? એનું આભા મંડળ એની કવચ બનીને એની રક્ષા કરતો હતો ને એમ હા. તમે જપ ચાલુ રાખો ને, જપમાં પછી એવું હોય પાછું કે તમે મન પડે તો ગણપતિના કરો ને મન પડે તો હનુમાનજીના કરો ને મન પડે તો માતાજીને કરો તો એ કાંઈ ન થાય. તમારે દિલ્હી જવું હોય ગમે એક જ ઈષ્ટને, હા. ઘડીકમાં મોટરમાં બેહો ને વળી ઉતરીને વળી રેલગાડીમાં જાઓ ને વળી ઉતરીને તમે મોટર ગાડીમાં બેહો તો તમે દિલ્હી જલ્દી ન આવે. એવી જ રીતે તમારે જપ પછી ભલે તમે માનો બધાને, એટલે કદાચ મેં તમને કીધું કે તમારે ઓમ નમઃ શિવાય જપ તો એક માળા ભલે કરી લો. હા પછી તમને મેં કોઈ કે બીજા માતાજીને જપ કીધો, તમે એક માળા માતાજીની કરી લો, હા. એક માળા ગુરુજીની કરી લો, એક માળા તમે ગુરુની કરી લો. પણ જે જપ કે ને ક્યાંક સખત એ જપ ચાલુ જ રહેવો જોઈએ. ચાલુ જ રહેવું જોઈએ. તો એ એક જ ને તમે આરાધના કરો ને તો તમે છે ને એ જપ તમારા આભા મંડળ બને ને મને તો ઘણા અનુભવ જ છે. અમે એકવાર અહીંયા રસ્તામાં
મારા ભેગા ભગત હતા ને, ગુજરી ગયા ને. હા. પેલા તમને ખબર હોય તો ઓલો ભંડારો ન થતો રવિગીરી માતાજીનો? ના ના, અહીંયા ભવનાથમાં થતો ને, રવિગીરીમાં. હા, તો એ ભવનાથ ભંડારામાં મારે આવવાનું થયું. મારે કોટવાલનો ફોન આવેલો, મારે જવું પડી ગયું. કિશોરપુરી બાપુ છે ને અમારા કોટવાલ છે, તો અહીંયા એનો ફોન આવ્યો તો હું અહીંયા ભંડારામાં ગઈ ને, તો બીજી દિવસે અમારે હવન હોય તો બધું સામગ્રી હું લેતી જાઉં. કાઢે સવાય મોટરસાયકલમાં હું હતી ને, આગળની મોટરસાયકલ ઓલો ટ્રેક્ટર આવતો હતો ને, એ ભાઈ અવસ્થાવાળા હતા. ટ્રેક્ટર સામે આવતો તો બે ગાડી વચ્ચે રહી, એવો વ્હીલ ભટકાડું કે એના આમ શું ભેગા થઈ ગયા આખો વ્હીલ. એ કેવો એક્સિડન્ટ. મને બાપુ એવો અનુભવ થયો કે હું પડીને આમ અમારે સામાન લીધેલો હતો ને, એ પડે તો નોખું પડી ગયું આમ બધું. જબલા તૂટી ગયા ને બધું ઢોરાઈ ગયું. પણ કાયદેસર હું પડી તો મને અનુભવ એવો થયો કે મને વાહે કોઈક ઝીલી લીધી. સાથે અનુભવ એમ કે આમ ઝીલી લીધું કોઈક મને પાસે. હનુમાનજી ઝીલ્યા હોય કે ભગવાને ઝીલ્યા હોય કે આપણા કર્મ ઝીલ્યા હોય, આમ એક ખરચ ના આવ્યું. એટલે ભાઈને કાંઈ ખરચ ના આવી. એટલે જીવનની અંદર આપણે પુણ્ય આપણે કામ આવે જ છે. તમે ક્યારે પણ પુણ્ય કર્મ કર્યા હોય એટલે તમારા બધી આવી કૃપા. પછી માતાજી ઈ બધું જે તમે કવચની વાત કરી, બરોબર, ઈ ભૌતિક સુખ સગવડોમાં પણ કામ આવે ખરું? તમારે સાત્વિકતા હોય તો આવે. હા, બસ એમ મારો કહેવાનો ભાવ. સાત્વિકતા હોય ને તો બધું તમારા જોડે હોય. બાકી તમે દાખલા કે ઘણા વ્યક્તિ એવા હોય છે દંભ માટે ભક્તિ કરતા છે. એમને દંભ નહીં, દુષ્કર્મ કરવા માટે બધી જપ કરતા હોય છે. દુષ્કર્મ એટલે બાપુનું ખરાબ થવું જોઈએ, મારું સારું થવું જોઈએ. હા, તો એ વિદ્યા છે ને પાછી અમને આવે. હું તમારો ખરાબ કરવા માટે જપ કરું ને કોઈ બી તાત્વિક કરું ને, તો તમે સાત્વિક હોય એટલે તમને કાંઈ ન થાય. પણ એ આ ઉડીને પાછી મારી પાસે આવે, એ મને નડે જ. એક કિસ્સો છે, કાળભૈરવનો ઉપાસક હોય છે, હનુમાનજીનો ઉપાસક હોય છે. એટલે હનુમાનજી ઉપાસક કાળભૈરવ ઉપાસક કીધું કે આજ તને મારી જ નાખો છે. તો એ એના ગુરુ પાસે જાય છે. ગુરુજીને વાત કરે, ગુરુજી આ ફલાણા વ્યક્તિ મને કે મને માર નાખશે. એ કે કાંઈ નહીં, કે તું બેસતા હનુમાનજીને સામે, કાંઈ તને ન થાય. એ હનુમાનજીની સામે પલાઠી વાળીને બેસી ગયો. એ ભગત હનુમાનજીનો ભક્ત, કાળભૈરવનો ભક્ત ખરાબ છે કે ખરાબ નથી એવું નહીં, એના વિચારો ખરાબ. વિચારો ખરાબ હતા. ભગવાન તો બધે સારા જ છે, સારા જ હતા. પણ કાળભૈરવ મહારાજજીને કાંઈ ન થવા દે, કારણ કે એને હનુમાનજીની ઉપાસના કરતો હતો. કાળભૈરવની વિદ્યા ઘણી કરી, કાંઈ નથી, કાંઈ એને સ્પર્શ જ નહોતું કરી શકતું વ્યક્તિને. એટલે એ બધે જે આભા મંડળો છે, ભગવાનની કૃપાઓ છે, વર્ષા કરતી દેખાય નહીં. ભગવાનની કૃપા છે ને, ભગવાન શું સંત સાધુ. અને સાચું તો ખરેખર શું છે કે આપણા માતા પિતા છે ને, એની કૃપા મહત્વની છે. કે આપણે ગર્ભમાં એણે આપણને એના બીજદાનથી આપણે ઉત્પત્તિ થઈ, પછી એના ગર્ભમાં 9 મહિના આપણે આપણી માએ વજન લઈને ફર્યા આપણે. તો સૌથી મહત્વના તો આપણા માતા પિતા છે ને, એની કૃપા વરસતી હોય. ગમે એવા મા બાપ હોય ને, ગમે એવા હોય હું તો કહું, પણ એ હાલતા ચાલતા એમ જ ભગવાનને પ્રાર્થના કે હે ભગવાન મારા બાળકોને ધ્યાન રાખશે. હે ભગવાન એના બાળકો એને ચાહતા હોય કે ના ચાહતા હોય, કે એને રાખતા હોય કે ના રાખતા, એમની બધી માયા એના બાળકો. એના મા બાપ તો એમ કહેતા જ હોય કે હે ભગવાન એની રક્ષા કરજે. પછી એ માતા પિતા પાછા એના બાળકો માટે કહે. હા, એ સોયવાહે દોરો છે ને, પ્રણાલિકા વાઇઝ હાલ્યું આવે. હા, એ તો હાલ્યું જ આવતું હોય. એટલે એવું નથી કે તમે છે ને એમ વિચારો કે આપણે સત્કર્મ કે કુકર્મ પાપ કર્મ, કોઈ બી વ્યક્તિ છે ને, તમે જે કર્મનું કીધું ને, એ વાવી ઉગવાનું જ છે. 100%ની વાત. તમે જે વાવશે ઉગશે. બસ. તો માતાજી જે વાવશે એ ઉગશે, એ વાતે સાચી તમારી, બરોબર. પણ પૂર્વજન્મમાં પાપો જે છે એ બધી સાચી વાત છે. એ સત્ય છે. સત્ય છે ને, કારણ કે એ સત્ય છે એવા પક્ષમાં હું પણ છું. કારણ કે મેં ઘણું વાંચન ઘણું કર્યું છે માતાજી. કર્યું તો તમે આ બધું કરી શકતા. હા, એટલે મને ક્યારેક એવું ફીલ થાય કે ભાઈ માણસ જન્મતા હોય તાંદળો જન્મે, તો એવા તો એને જન્મ લીધા ભેગા તો શું પાપ કર્યા હોય. બધું જે છે ને લૂલા લંગડા આંધળા એ ક્યારે બને? મને જો સફેદ દાગ છે, હા, તો એ મેં ગયા જન્મમાં ચામડીનું સુખ લીધું હોય. તમે ગર્ભ ગીતા વાંચો ને, તમે નહીં વાંચી? નથી વાંચી મેં. તો ગર્ભ ગીતા એક લેજો, એટલે આ તમને ઘણું વાંચવાનું આવશે. ગર્ભ ગીતાની અંદર આવે કે જે વ્યક્તિએ ચામડીનું સુખ લીધું ને ચામડીનો રોગ થાય, આંખથી સુખ લીધું. આંખથી સુખ એટલે કેવું, ઘણા જણા આંખથી સુખ લે. ઘણી સ્ત્રીઓને એવી ટેવ હોય રોડ ઉપર પુરુષોને જોવાની, ઘણા પુરુષોને એવી ટેવ હોય આંખેથી ખરાબ વસ્તુ જોવાની, એટલે એ જન્મતા સારા આંધળો બને. પછી ઘણા બેરા હોય ને, બેરા જન્મે, ઘણા કાને ન સાંભળી શકતા, તો એને એ પ્રકારે જન્મે કે એને કાને છાના મોના દિવાલમાં કાનેથી સાંભળવાની આદત હોય. ઘણા પુરુષોને બૈરાઓને 2 જણા વાતો કરતા હોય ને, આમ કાન ધ્યાન, ઘણાનો ફોન ચાલુ હોય ને, તો મારો ફોન ચાલુ ને, ઘણા કાન ધ્યાન સાંભળતા કે માતાજી શું વાતું કરે. એટલે એને એ આદતો બધી હોય ને, તો આપણે 2 જણા બેરા થાય. એટલે મેં શું કીધું, વાવું લણે વાવે એટલે આપણે જ વાવીએ ને. આપણે હાથે પાપ કર્યું તો હાથને દંડ મળે. મેં હાથે કોઈ પાપ કર્મ કર્યું તો હાથ મારા લૂલા જન્મે, પગેથી પાપ કર્મ કર્યું તો પગ મારા લંગડા જન્મે.
એટલે આખા અંગને એવું કરવાનું ભોગવવાનું છે કે આપણે એક ને નહીં, એક ને આપણે કાંઈ છે જ નહીં. હા હા તમે ક્યાં છો કે નહીં તમે તો એમાંથી નીકળ્યા છો તો ભાઈ વયા ગયા એમ કે છે 100% નહીં ક્યાં છો? આ શું છે? નાક છે. આ ના છે છે, કઈ? હા આ શું છે? આ ગાલ છે. હા. આખું છે. આંખો છે, બધું અંગ અલગ અલગ જ છે બધું. અલગ અલગ છે ને. તો અંગ જે અંગ છે એ વાવી લણે, આમાં કઈ બીજા કોઈ નથી. આપણે આપણું જ છે. આપણે તો કોણ છે? પરમાત્મા. આપણે એકલા નથી, બે છે. કોણ છે? આત્મા ને પરમાત્મા. આત્મા અને પરમાત્મા, હા. શરીર તો નાશવંત છે. નાશવંત છે, હા. આત્માની બે સાથે છે. પરમાત્મા બિરાજમાન છે. આપણે બે છે. હમ હમ તમારે મારા કરો કે તમે ખાલી ચા બનાવો ને, હમ ચા બનાવો. ચા કોણ બનાવે? હાથ બનાવે, આંખું બનાવે, કાન, બધું આપણે શરીર બનાવતો હોય. હા. તો બોલે કોણ અંદરથી? બોલે કોણ? બોલે આત્મા. આત્મા. હવે ખાંડ ના નાખતી નથી નાખતા ને, ના હવે ભૂકી ના નાખતી નથી નાખતા ને આપણે. તો એ અનુભવ છે ને. અનુભવ તો થયો એ આત્મા કોણ છે? એ જ પરમાત્મા. ઈ જ એ પરમાત્મા આપણને છે. એ બધું કરાતું હોય. પછી આત્મા કોઈ બી કર્મ કરીએ એટલે તમે પાપ કર્મ કરશો એટલે આત્મા એકવાર તમને કહેશે જ કે આ ના કરાય. તમે જીવનમાં કઈ પાપ કર્મ બધાય કરાય છે. હું કરાવે, તમે કર્યા હોય, એવું કઈ નથી. પાપ કર્મ થતા જ હોય. તો આપણો આત્મા એમ કે આ ન કરે. હમણાં મેં કીધું મારાથી આ શબ્દ બોલાવતા એવું ને, એવું હવે હું નહીં બોલું, ભૂલ થઈ આજે ગઈ. અત્યારે તમે જવાબ આપો છો ને માં કે આપણે અંદરથી અવાજ આવે. કાલે દિલીપભાઈ હારે હું ગાડીમાં ડ્રાઈવ અમે કરતા હતા ને, ત્યારે અમે બી નવરા હોય ને તો રસ્તામાં મારા આવી રીતની વાત, ત્યારે જ મને આ વિચાર આવ્યો હતો. ત્યારે જ મેં કીધું હતું કે ભાઈ આપણે ઘણીવાર અમુક ખોટું કામ કરતા હોય, ગામને ખબર નથી પણ આપણને તો ખબર જ હોય કે આ હું કરું છું, ખોટું કરું છું. ખોટું કર્યું તો પણ અંદરથી જે અવાજ આવે છે એ કોણ? કે તો એ પ્રકાશ જ. તું આ રસ્તે જાશો એ ખોટો છે, આ ન કરાય ન તારે. કરે. તો એ કોણ? આજે એનો પણ તમે મને ફોડ પડ્યો. ખૂબ સરસ વાતો કરી માતાજી. એકદમ એક આમ કહેવાય ને કે સૂક્ષ્મ દર્શક યંત્રથી આપણે જે નાના નાના જીવાણુ શોધવાની પ્રયત્ન કરીએ ને, એવી રીતની માતાજીની બધી વાતો અને એવી વ્યાખ્યાઓ હતી. ખૂબ મજા આવી માતાજી તમારી સાથે અમને સત્સંગ કરીને. અને ખરેખર અમારા કંઈક ભાઈ ઘારા છે માતાજી, તમારી જેવા સાધુ સંતોનો. અને હકીકત અમે આ કોઈ તમને સારું લગાડવાની પણ હું વાત નથી કરતો, કારણ કે એમાં પણ અધૂરું હોય ને એ હા કરવું જ પડે. પૂરું કરવું પડે બસ. જો હજી તમને એક વાત મૂકી દઉં. હનુમાનજીએ પ્રશ્ન કર્યો હતો રામ ભગવાનને. હા ગીતાજીમાં કૃષ્ણ ભગવાન કહે છે ને હા હા કે જે જીવ મારા શરણે આવે એનું હું બધું વ્યય હું કરું છું એમ કીધું. હા તો ભગવાને હનુમાનજીએ પ્રશ્ન મૂક્યો હા કે હે ભગવાન, તમે એમ કહો છો કે જે જીવ તમારા શરણે આવે હા એનું તમે બધું વ્યય કરો છો, તો એ કે એ પાપ કર્મ કર્યા હોય કે અથવા તો એને કોઈ બી કર્મ ભોગવવાના હોય તો એ કઈ રીતે ભોગવે? પાપ કોણ ભોગવે? બહુ મોટો સવાલ છે. એ પ્રશ્ન પૂછ્યો હતો. એટલે હનુમાનજી એમ કીધું કે હું એને સપનામાં ભોગવાઈ દઉં. શું કીધું? પાપ ને પુણ્ય બે એને સપનામાં ભોગવાઈ જાય. એટલે જેને સપના બહુ આવતા ને એ જ છે ને હકીકતથી દુનિયામાંથી મુક્તિ મેળવી શકે. સપના ના આવતા એ ના મેળવી શકે. રાતે શું અને સપના ચાલુ થઈ જવા જોઈએ. માતાજી, મને ઘણી વાર સપના આવે પણ ક્યારેક બહુ સારું આવે ને બહુ ખરાબ આવે, એવું પણ બનતું હોય. એ સપના આવે ને સારું, એ સપનામાં આપણા કર્મદંડ પૂરા થઈ જાય. મને તો ઘણા મારામાં આકર્ષાઈ જાય ને, હું તો ફ્રેન્કલી જિંદગી જીવું છું. ઘણા પુરુષો મારામાં આકર્ષાઈ જાય ને દુર્ભાવથી મારા સામે જોયું હોય, વિચાર્યું હોય, પછી સપનામાં ભૂલે કરી લે, પછી મને કહે પણ તો એને હું ક્ષમા આપી દઉં કે દીકરા આપણે પૂર્વજન્મમાં આપણે કાંઈ અધૂરા આવી ગયા, તમે સપનામાં આવી ગયું, તમારા મારા ઋણનું બધું પૂરા થાય એવું કાંઈ ન વિચારે, માફી માંગતા હોય બિચારા. તો હું કહું એમાં સપનામાં થઈ ગયું, એમાં કાંઈ વાંધો નહીં. તમે પૂર્વજન્મમાં આપણું અધૂરું હોય છે તો આપણે સપનામાં તમારે ભોગવાઈ ગયું, તમારી ભાવનાઓ પૂરી થઈ ગઈ, એમાં કાંઈ વાંધો નહીં દીકરા, ક્ષમા આપી દઉં તને. હું માફી માંગતા હોય ઘણા બિચારા એમ, કારણ કે એને એવી લાગણી થઈ ગઈ હોય તો આવું બનતું હોય જીવનમાં. તો આપણે તો શાસ્ત્ર વાંચ્યા છે ને અનુભવ છે એટલે ખબર છે કે રામ ભગવાને કીધું કે જે કર્મ છે એ સપનામાં પૂરા થાય. તો કદાચ એના જોડે મારે કર્મ એ કરવાના હશે તો ભગવાને મને બચાવ્યું અને એને સપનામાં એનો કર્મ એ પૂરો કરાવી દીધો. તો એ આપણે ઉટાનો ભગવાન રક્ષા કરી ગયો ને, આપણી રક્ષા કરી. આપણે તો સારું જ વિચારવાનું કે આપણે ભગવાન કેવડી રક્ષા કરી. વાહ, બહુ જ મને અનુભવો થયા છે એમ. એટલે અમે આજે કાલે એક ભાઈ આવ્યા હતા એને હું જ કહી ના, કાલે ભાઈ ને એક ફોનમાં મને એક ભાઈ વાત કરતા હતા કે માતાજી કે તમારે આ તો ઘણા જણા આવતા હશે ને, તો મેં તો મારે ઘણા જણા આવે, વાત સાચી, પણ વધારે તો બધા છે ને હું કહું નબળા વિચારવાળા ઝાઝા આવે છે કે, તો એ કે એવા વિચારધારાવાળા માણસો હોય ને, હું કહું બધાને ના ખબર ને સાધુ સંત કહેવાય કે શું કે આપણે ભેગ પહેર્યો છે, તો હું કહું અત્યારે સ્ત્રીને પણ બધા માલ ગણે છે કે આ માલ તો જો કેવો જાય છે. તો એ વિચારધારા એનો કેટલો ખરાબ કહેવાય માણસની. અત્યારે કડીકાળ એવો આવી ગયો છે કે સ્ત્રીને કોઈ સન્માન નથી આપતો. ભલે મોદી સાહેબ બિચારા સ્ત્રીને માન સન્માન દેવા ઘણી મહેનતો કરે છે, પણ વિચારધારા જ નબળી થઈ ગઈ તો શું કરવું આપણે? તો
તો વ્યક્તિગત બધાને એમ થઈ ગયું કે સ્ત્રી છે એ માલ છે, પણ સ્ત્રી છે ને શક્તિ સ્વરૂપ છે, નારાયણી છે. અને અત્યારે થોડોક સ્ત્રીનો ગુનો છે કે એ થોડા એવા વસ્ત્રો ઓછા પહેરે છે એટલે માણસને થોડોક એના પ્રત્યે નફરત થતી જાય છે. પણ ખરેખર શું છે, મર્યાદા છે ને એ સ્ત્રીનું આભૂષણ છે. મર્યાદા વિનાની કે હમણાં એક માતાજી પણ આવે છે નગ્ન અવસ્થામાં, વિદ્યા બહુ જ આવે છે માતાજીને. તો ખરેખર છે ને એવું બધું આપણે કરવું તો આપણે આશ્રમ આપણી રીતે કરાય, પણ વિદ્યા ન મુકાય. ખરેખર તો હું એવી આમાં ફોન દ્વારા નમ્ર વિનંતી કરું છું કે એ માતાજીને કંઈક પ્રાર્થના કરું છું કે આ વિદ્યા ન મૂકે તો વધારે સારું. કે જોવાવાળા છે એને દુશ્મન. અમારે તો અખાડામાં મનાય છે અમને નગ્ન થવાની. નગ્ન હું પોતે નાગા સાધુ છું, મારે બધા બાપુ વિધિ વિધાન થઈ ગયા સમજે. હવે અમારા કુંભના મેળામાં જ બધી થઈ ગઈ છે, વિજયામાં થઈ ગયા છે. હું રાજરાજેશ્વરી છું, પણ અમારા ગુરુજીના આજ્ઞા નથી. અમારે કાંઈ બી કરવું તો અમારા રૂમમાં અમે ભભૂતિ લગાવીને ભક્તિ કરી લઈએ જે કરવી હોય. સમાજને શું કામ બતાવવું? સમાજને શું કામ બતાવવું? એક મર્યાદા તો આપણે નારીનું મર્યાદા છે ને એ આભૂષણ છે, સ્ત્રીનું આભૂષણ કહેવાય એમ. તો મર્યાદા વિનાની જે સ્ત્રી થઈ ત્યાં પુરુષો આવું વિચારે છે. તો પુરુષોએ થોડુંક સમજવું જોઈએ કે બેન દીકરી છે એ એક સ્ત્રી છે, શક્તિ સ્વરૂપ છે, નારાયણ રૂપ છે. પણ માતાજી આ જે વાત નીકળી છે, કદાચ ચાલો આપણા પોઈન્ટ નીકળ્યો છે, આ એક બહુ સંવેદનશીલ પોઈન્ટ છે, બરોબર? આની ઉપર કોઈ ખુલ્લા દિલથી વાત નથી કરતું, સાધુ સંતો પણ નથી કરતા, સંસારીઓ પણ નથી કરતા, પણ નીકળી જ છે. તો હું પૂછી લઉં છું કે આવી જે લાગણીવાળા લોકો હોય કે આવી નિમ્ન કક્ષાની વાહિયાત લાગણીઓ જે ધરાવતા હોય, બરોબર, એને આમાંથી બહાર નીકળવા માટે ધર્મનો સિદ્ધાંત લેવો હોય તો કઈ રીતે લઈ શકાય, કે એનો સહારો કઈ રીતે લઈ શકાય? એને ખબર છે કે હું આજે કરું છું એ ખોટું છે, છતાં પણ અવારનવાર એના મનમાં જો આવી લાગણી ઉત્પન્ન થાય. એ જપમાં તાકાત છે. આપણે છે ને ભગવાન શાસ્ત્રમાં બતાવી છે તો બાપુને ખ્યાલ હશે. નાવાથી તન શુદ્ધ થાય, હવે સ્નાન કરીએ તન શુદ્ધ થાય, દાન કરીએ દાન કરવાનું કારણ શું છે? એ જ કે ઘણા એમ કે અમે તો મહેનતનું કમાયા છીએ. પણ તમે મહેનતનું કમાયા છો, પણ તમને જે રૂપિયો આવે છે એ 2 નંબરનો રૂપિયો કોઈક દઈને તમને વસ્તુ લીધી હોય તમારી પાસેથી, તો એ લક્ષ્મી શુદ્ધ કરવા માટે કંઈ દાન કરવાનું છે. સ્નાન કરવાથી અંગ શુદ્ધ થાય, દાન કરવા ધન શુદ્ધ થાય, અને જપ કરવાથી મન શુદ્ધ થાય. એ વ્યક્તિ ગમે એને જેને માનતો હોય એને એ જપ ચાલુ રાખે એટલે મન પવિત્ર થઈ જાય ઓટોમેટિક. પણ એને કરવું હોય તો થાય ને, એમ કરવું જ ન હોય તો શું કરવું? હા, એ વાત સાચી છે. પોતાને કરવું જ ન હોય તો શું કરવું? ના ના, બહુ મોટી વાત છે માતા. હાલો, હું મને તળાવમાં નાખી દેવું, મારે તરવું જ નથી, ના તો ડૂબવાની તો ડૂબવાનું છે, એ તો ફાઇનલ છે. જીવવા માટે તો હવા ત્યાં કરવા જ પડશે ને, 100%ની વાત છે. તો જેને તરવું છે એ બધું પ્રયત્ન કરવાનો છે, જેને તરવું નથી અને જેને મનમાં નક્કી કરી લીધું છે કે આ બધું દુનિયામાં થાય છે એ આના હિસાબે થાય ને એને મનથી જ વિચાર લીધું હોય તો કોઈ એને કહેવા નથી કાંઈ. પછી માતાજી સાધ્વી બન્યા પછીના નિયમો એવા સ્ત્રીઓ માટેની વાત કરું છું કે કોઈ પુરુષમાં જેમ બ્રહ્મચારી આવે છે, બરોબર, બ્રહ્મચર્ય વ્રતનું પાલન થાય છે, તો સાધ્વી બન્યા પછી પણ એ તો લાગુ પડે જ ને બધાને, સ્ત્રી પુરુષ બધાને લાગુ પડે. અને હકીકતથી જો કે તમે આ બ્રહ્મચારીનું જે કહો છો ને એ વાત સાચી છે તમારી, પણ ખરેખર છે ને શાસ્ત્રોમાં ક્યાંય લખેલ નથી આ બધે. બાપુ, ખોટી વાત છે મારી? શાસ્ત્રમાં ક્યાંય એમ નથી કે તમે સંન્યાસ લો એટલે તમને બ્રહ્મચર્ય જ પાડવાનું. મેં 18 પુરાણ 9 ઉપનિષદ બધું વાંચેલું છે. પણ આજે પ્રણાલિકા જે અમારા મોટા વડીલો સંતો હોય એને કાઢી હોય, છતાંય પણ સ્ત્રી પુરુષ કોઈ બી હોય અને કદાચ બેનું મન મળે ને કદાચ આપણે એની ભૂલ જોઈ જાય તો ખરેખર આ વિદ્યાઓમાં જે આપે છે ને ખોટું આપે છે. આપણે સનાતન ધર્મનો પાપ જાહેર ગાય પાપ નથી. કોઈ પણ સ્ત્રી પુરુષ છે એને મન થયું કોઈ બી કર્મ કર્યું એને બેનું મન હતું કર્યું એટલે પાપ નથી. પણ પછી બધા વિદ્યા બહાર પાડે છે ને એ મોટો પાપ છે. આપણે સનાતન ધર્મનું આપણે ખરેખર આપણે હાથ જ બગાડીએ છીએ. કોઈ બી વ્યક્તિ વિડીયો હાલો કોઈ ભૂલ કરી કદાચ પુરુષ છે કે સ્ત્રીએ, તેને વિડીયો બનાવીને તમે આ વિડીયો જાહેરમાં મૂકો, પછી એની તમે નિંદા ઉટડી કરીને કોમેન્ટમાં બધે મૂકતા હોય, તો આને આ બધી વસ્તુ બીજે પ્રાંતવાળા જોતા હશે કે નહીં? 100% જોતા. તો આપણા હિન્દુ ધર્મનો કેટલો નાશ થાય? ખરેખર તો વિદ્યાઓની અંદર સારું સારું જ બતાવો, ખરાબ થાય બતાવે જ નહીં. બતાવો શું કામ? 100%ની વાત છે. માણસનું મન બગડે એવું શું કામ બતાવો? ટીવીમાં જો ટીવીમાં ખરાબ સમાચાર આવે, સારું કોકે કરવી નથી આવતું. શું કામ નથી આવતું? નેગેટિવિટી જ ફેલાવાય છે માતાજી. એમને સારું જેને કરવી બતાવો ને. આ સાધુ અહીંયાનું સારું કર્યું, આ સાધુ અહીંયાનું સારું કર્યું. હું તો ખરેખર સ્વામિનારાયણ સંપ્રદાયને આજે 80% માણસો ઘણા નિંદાઓ કરવા માંડ્યા છે, પણ હું સ્વામિનારાયણ સંપ્રદાયને ધન્યવાદ આપું છું. શું કામ ખબર છે? કે આપણા સનાતન ધર્મની રક્ષા ખૂબ કરી છે એ લોકોએ. આમાં આપણે કાંઈ બી હોય તો 5 માણસ કાંઈ સરખા ન હોય, તો એમાં 4-5 માણસ સાધુ ખરાબ હોય, અમારામાં હોય, બધે સંપ્રદાયમાં હોય, તો એના હિસાબે આખો સંપ્રદાય ખરાબ. 100%ની વાત છે.
તો ખરેખર તો છે એની ને અંદર ઘણું શીખવા જો સનાતન ધર્મ વાળા સ્વાધ્યાય પરિવાર વાળા સનાતન ધર્મને કેટલો આગળ વધાર્યો. હા આજે ધર્મના માર્ગે વાળ્યો હોય તો એ બધા જ વાળ્યો છે. એ બધા જ અમે તો આ રવાડીમાં ફરી લઈએ પછી અમારા આશ્રમમાં હોઈએ અમે અમારા આત્માને કલ્યાણ કરો છે અમે કાંઈ એટલું બધું નથી કર્યું. આ જાહેરમાં કેવું ખરેખર ખોટું છે ઘણાને દુઃખે લાગશે સાંભળે તો. હા હા પણ હકીકતથી છે ને આ જે સંપ્રદાયો છે ને બ્રહ્માકુમાર ભલે ને હું કહું એનું કરાવે છે કાંઈક કરાવે તો છે ધર્મનું. ધર્મનું તો કરાવે છે 100%ની વાત છે. કાંઈક તો ધર્મનું રામાપીર વાળા છે એ ધર્મના માર્ગે કાંઈક તો કરાવે છે કંઈક તો કે માણસ ધર્મના માર્ગે વળે એની તો કંઈક છે. સમાજ પ્રત્યેની પ્રવૃત્તિ તો ચાલુ છે. હા. હા તો અમે શું કરાવી ચાલો અમે બધા આશ્રમો બાંધી બેસી ગયા છીએ કે મારે ખોટી વાત છે. બહુ સાચી વાત છે માતાજી. આમ ધર્મના માર્ગે વાળવા માટે આ કાંઈ જે એનું માતાજી જે કર્યા બોલે કોઈને. છે ને એ ઓન કેમેરા બોલવું એ પણ એક મોટી હિંમતની વાત છે અને પોતે એટલું સત્યની નજીક છે અને ખરેખર મેં ઘણા સાધુ સંતોના ઇન્ટરવ્યૂ લીધા માતાજી, ઘણા એવા વિશેષ વ્યક્તિઓના પણ ઇન્ટરવ્યૂ લીધા, પણ તમારી સાથે ઇન્ટરવ્યૂનો મને જે એક ભાવ એવો ઉત્પન્ન થયો કે એનો અનુભવ જ મારું કે હું એને શબ્દમાં નથી વર્ણવી શકતો, કારણ કે મારી કોઈ તૈયારી નથી હોતી. અને મેં કાંઈ તમને કીધું ને મારી અંતરની વેદના હા, વેદના કીધી છે કે અને તમે આ સત્ય વેદના બોલ્યા છો એમ બધું. કે છે કે આ હિન્દુ ધર્મમાંથી ઉલટાના તમે આવા વિદ્યા નાખીને યુવાન જે અત્યારે જે એક માણસ એક યુવાન છોકરો જ મારી પાસે આવ્યો હતો. હા એ હમણાં કોઈક રુદ્રાનંદ કે એનો કંઈક બનાવ બન્યો સ્વામી રુદ્રાનંદ કે શું નામ હતું એ કંઈક વિદ્યા બારે પડ્યા હતા, સેક્સના બારામાં બારે પડ્યા હતા ને વિદ્યા. તો એ ભાઈ પેશાલિયા ધક્કો ખાઈને મને પૂછવા આવ્યો હતો કે માતાજી કે આવા વિદ્યા એ કે બનાવ્યા ને તમે હું કહેજો એવું મોબાઈલમાં એવા વિદ્યાનું કાંઈ જોતી નથી, તારે બીજા પ્રશ્ન હોય તો મને વાત કર. તો કે અમને એમ થાય કે અમે ધર્મના માર્ગે જઈએ પછી કે આ ધર્મના માર્ગમાં આવું જ બધું કરતા હોય તો એનો મતલબ નથી. મેં હું તો ના જ પાડું છું બધાને કે આ તમે ઘરે રહીને ભક્તિ કરો, ભગવો પહેલાની જરૂર નથી. તો એવું બધું છે. હું તો જેટલા આવે મને એમ જ આ ભાઈ કહી ને મને કે મારે માતાજી સાધુ થયા મેં તમે સાધુ નથી થવું પેલા 4-5 વર્ષ આમાં રહેજો પછી તમે પોતે કહેશો કે ના સાધુ બનવા મજા નથી. મારા ભેગા એક ભગત હતા 12 વર્ષ મારી જોડે રહ્યા. મહાત્મા આવ્યા અહીંયા મને આવીને મહાત્માએ કીધું કે માતાજી તમારા ભેગો પટેલ રહીએ. મેં બાપુ તમે ગમે એ મહાત્માને મારા જોડે રાખી દો તો હું પટેલને હમણાં કાઢી નાખું. એ કેમ? મેં તો કારણ કે જો એ મને જગ્યા નવી બનાવી છે તો કોઈ પુરુષની મહેનત તો જોઈએ કાંઈ બી કોને તેડવા જવા કે મારે આ કરવું ન કરવું. પુરુષ મહેનતનું કામ તો પુરુષ જ કરી શકવાનો છે. 100%. તો મારા ગુરુજી ભાઈને કહી ગયા છે છોકરીને ચાલ રાખશે એટલે મારા ગુરુજીના ભરોસે મેં એ ભાઈનો સહારો લીધો છે. છતાં તમે કહેતા હો તો હમણાં જ તમારી સામે કાઢી નાખો. અને ખરેખર સ્ત્રી પુરુષ છે જ નહીં. તમે આ કોઈ દી મંથન કર્યું આખો હાથ છે આપણે આ સ્ત્રી છે આ પુરુષ છે. તમે એ બેને ભેગા કર્યા તો કર્મ કરીને વસ્તુ મારે ઉપાડી બે ભેગી થઈ તો ઉપડ્યું ને 100% સાથે મળીને કર્યું ને. જો સ્ત્રી પુરુષનો મિલન થાય તો બાળક જન્મે. તેમાં સ્ત્રી પુરુષનું મિલન થાય તો કાંઈ કર્મ થાય નકર શું થાય કાંઈ ન થાય. આમ આખો હાથ છે પુરુષ, હથેળી શું છે? હથેળી સ્ત્રી છે ને, આખો હાથ પુરુષ, આ કોણી સ્ત્રી થઈ ગઈ ને. તમે અંગનો આખે સરસ ના અંગનો કરજો. આંખ છે આંખ પુરુષ, કીકી સ્ત્રી. નાક છે પુરુષ, અંદર દાઢી સ્ત્રી. તો શ્વાસ લઈ શકે ને આપણે થાય. મોઢું પુરુષ, જીભ સ્ત્રી. આખા અંગમાં તમે સ્ત્રી પુરુષનો મિલન છે તો જ કાંઈ ને કાંઈ બને. તો કોઈ એમ કે આ પુરુષ સ્ત્રી ભેગા રહે એ ખોટું વાત છે કે પુરુષ સ્ત્રી છે જ નહીં. આત્મા ઓલું ભજન બધા ગાય આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં ટળી. પણ આત્માને ઓળખ્યા વિના ભવના ખાલી ગાવું નથી અપનાવવાનું છે. બહુ મોટી વાત કરી માતા. દરેક આત્મા તમે દરેક અત્યારે તમે મારી જોડે બેઠા હું તમને આત્મા જ માનું છું કે આત્મા આ બધે આપણે આત્મા જ છે. આત્મા નીકળે બધું પૂરું છે. સ્ત્રી પુરુષનો ભેદ નીકળી જાય ને તો જ ભગવાન મળે. બધા જ્ઞાતિનો કહે તો જ્ઞાતિને એમ જ કહું જ્ઞાતિ બીજી છે જ નહીં. સ્ત્રી પુરુષની બે જ જ્ઞાતિ છે, બીજી જ્ઞાતિ છે. તમે બ્રાહ્મણ હો, તમે કેવી જ્ઞાતિ તમારી? મારી સોરઠી આહિરની જ્ઞાતિ. તમે આહિર છો બરાબર. તમારા ઘરે બાળક જન્મે તો શું કે દીકરો દીકરી કે ને? આહિર આવે કે આહિરાણી આવે એમ કે? એમ નો કહે, ન કહેવાય. આ ભાઈ હરિજન છે એના ઘરે દીકરો દીકરી જન્મે તો શું કે? ઈ નવજાત બાળક જ કહેવાય. એની કોઈ જાત દીકરો દીકરી જ કે? આ દીકરો દીકરી. કોઈ કે હરિજન છે કે હરિજનનો છે? નહીં. એમાં થાય છે ભાષા ભેદે નથી થઈ શકતો. હરિજન ની કહેવાય છે? નહીં. બોલી નથી શકાતો, નથી બોલી શકાતું. તો જન્મથી આપણે દીકરો દીકરી છે, બે જાત જ છે સ્ત્રી પુરુષ. પછી એમાંથી જેમ જીવ પરમાત્મા પર થાય ને એટલે આત્મામાંથી મહાઆત્મા અમે શું કામ અમે આત્મા હતા અમે પેલા. પછી અમને વિચારધારા અમારે જ્ઞાનની થઈ, અમને આત્મજ્ઞાન જાગૃત થયો એટલે અમે મહાત્મા કહેવાના. પછી મહાત્મામાંથી અમારે જઈ અમે પ્રગતિના પંથે ને અમારી એટલી બધી
ભગવાનની ભજન વધે તો અમે પરમાત્મા સ્વરૂપે પરમાત્મા પૂજાય. સ્વરૂપે પૂજાઈ શકીએ. પણ ત્યાં સુધી ન પૂજાય. ત્યાં સુધી બહુ મોટી વાત આત્મા એટલે મહાઆત્મા. મહા એટલે અમે તમારાથી થોડીક આત્મા મોટી એમ. મોટી એમ. હા અમે આત્મા તો છો જ બધા, હા છે. પણ અમે મહાઆત્મા એટલે અમારી પદવી થોડીક મોટી થોડીક તમારી મોટી, મહામાં એમ વધારે એમ. મહામંત્રી જેમ હોય મંત્રી ને મહામંત્રી હોય ને એવી રીતે અમે મહાઆત્મા. પછી એ જો જેમાં જલારામ બાપા છે, બગડાવાળા બાપા છે, બાપુ થઈ ગયા ઈ, તો એ બધા અત્યારે ભગવાન તરીકે પૂજાય છે, કારણ કે એના ભજન એની ભક્તિ એવી થઈ ગઈ કે મહાત્મા પરમાત્મા થઈને પૂજાવા પરમાત્મા માંડ્યા. પૂજાવા મળ્યા. 100%ની વાત છે માતાજી. એટલે આત્મા ઈ જ પરમાત્મા છે. એટલે આમાં તો આપણે સત્સંગ તો મારે ખૂટશે નહીં. તમે કાલ લગન કરશો તો આ તમે બંધ કરો, હવે કેટલી વાર થઈ ગઈ. માતાજી બોલો ખરેખર આ સનાતન જે ધર્મ કી જય. હા જે કઈ ખરેખર બોલ્યા છે, દિલથી બોલ્યા છે, સત્ય બોલ્યા છે. અને પહેલા તો હું ઓથેન્ટિક રીતે કહું તો મને ના પાડી હતી, દીકરા મને કેમેરા રહેવા દે. ના પાડી હતી શું કામ, એ હવે મને ખબર પડી સત્સંગ પૂરો થયો એટલે ખોટું એને આડંબર નથી ફાવતું. એટલે જે કાંઈ હતું અમે સનાતન સત્સંગ કર્યો છે, મજા કરી છે સાથે મળીને. બસ માતાજી આપના ચરણોમાં હું હનુમાનજી મહારાજને કેવી પ્રાર્થના કરું, સનાતન ધર્મનો વ્યાપ વધે, ગાય માતાનું રક્ષણ થાય અને સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ થાય. બસ એટલી વાત કહીને હું મારી વાણીને વિરામ આપું છું. જય જય શ્રી રામ, જય ગુરુ મહારાજ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ.